નમસ્કાર મિત્રો, આજે અમે સત્તાધારની એક હનુમાનજીના મંદિરે આવી છે અને જે ગીરની અંદર અમે આવી રહ્યા છે. આપ સૌને મંદિર બતાવું છું. આ મંદિર છે હનુમાનજી બાપાનું અને અમે લોકો આ જગ્યા ઉપર આવી રહ્યા છે અને બહુ સરસ જગ્યા છે. ફરતું જંગલ છે, આપ જોઈ શકો છો. આ ફરતું જંગલ છે, આ રહી શક્યું છે. આંચી રોડ છે, આ રોડ છે. આ રોડ ઉપરથી તમારે આવવાનું રહેશે. સત્તાધારથી 2-3 કિલોમીટર જ છે અને આપ સૌ મંદિરના દર્શન કરાવું છું. આ મંદિર છે હનુમાનજીનું, આવડની ત્રાળો દેતું. અને આ બાજુથી આપ જોઈ શકીએ છો તો આ ડેમ આવી રહ્યો છે. આ ડેમ છે, ફરતું જંગલ છે, ડેમ છે. આ ગુરુજી છે, અહીંયા હનુમાનજી બાપાનું મંદિર છે અને એની અંદર તમે ઉપરથી તમને બતાવીશ. આપ જોઈ શકો છો અહીંયા પંચ કેસરિયા હનુમાનજી દાદા કેસરિયા, બરોબર. કાળભૈરવ દાદાનું મંદિર છે અને કાળભૈરવ દાદાનું ફરતું જંગલ જોઈ રહ્યા છો અહીંયા અને ફરતો ડેમ છે. પછી અહીંયા તમે આવશો, આ કાળભૈરવ દાદાની મૂર્તિ છે અને જોઈ શકો છો અહીંયા કાળભૈરવ દાદાની ધજા છે. આ ડેમ છે ફરતો. સામે દેખાય છે તે સત્તાધારનું મંદિર છે અને આ ડેમ છે ફરતો. આપ જોઈ શકો છો. અત્યારે ચોમાસાનો સમય છે એટલે અમે ચોમાસામાં જ આવ્યા છે અને આવડની ત્રાળ છે અને અહીંયા અમે અમારી ચેનલ છે. અહીંયા આપણા એક બાપુ છે, બાપુની આપણે મુલાકાતે રહીશું. એટલે આ હનુમાનજી બાપાનું મંદિર છે, આપ જોઈ શકો છો, બરોબર. જોઈ લો, રેડી છે હનુમાનજી બાપાનું મંદિર. ઉપર હાવજો બેહાડ્યા છે, જોઈ શકો છો. મોરનો અવાજ છે, ડણકો છે, હાવજની ડણકો છે. આપ સીસીટીવી કેમેરાની હેઠળ છો. પછી અહીંયા હનુમાનજી બાપાનું મંદિર છે, આપ જોઈ શકો છો અંદરથી. જોશી નિલેશ મારી ચેનલ છે, આપ જોઈ શકો છો. ફરતું ગાર્ડન છે, આપ જોઈ શકો છો. સામે મારી ગાડી ઊભી છે, 4 વ્હીલ. બાપુનો રૂમ છે, આપ જોઈ શકો છો આ જગ્યા. હવે હું તમને અંદરથી બતાવીશ. આપ જોઈ શકો છો અહીં અદ્ભુત જગ્યા છે. સામે ડુંગરો છે, ડુંગરાની અંદર કાળભૈરવ દાદાનું મંદિર છે. આ જગ્યા અદ્ભુત છે, આપ જોઈ શકો છો ચેનલની અંદર. જોશી નિલેશ મારું છે. ઉપર છોકરાઓ માટે બાગ બગીચો બધું છે. એટલે હવે અહીંથી અમે ઉપર જઈએ છીએ. જોઈ શકો ઉપર હાવજ છે. આ પાણીની નાઈન છે. અહીંયા કોઈ પણ પાણી પીવું હોય તો પાણી પણ ફ્રી સેવા છે. અહીંયા છોકરાઓ માટે રમતગમતનું છે. આ ફરતું જંગલ છે, જંગલની અંદર આ મંદિર આવેલું છે. ફરતું જંગલ ગીરમાં સાસણમાં ગણાયા અને અહીંયા બહુ સરસ જગ્યા છે. છોકરાઓને રમતગમત માટેનું છે.
એટલે આ બ્લોગની ચેનલ છે મારી જોશી નિલેશ. એ છોકરાઓને રમતગમત માટેનું છે, જોઈ લો. હિંચકા છે, ફરતું જંગલ છે. ચોમાસાનો ટાઈમ છે, અત્યારે અમે ચોમાસામાં આવ્યા છીએ આ જગ્યા ઉપર. સવારના કેટલા 7 વાગ્યા છે. જગ્યા એ રીતની છે. આ ગીરનું છે, આપ જોઈ શકો છો. ઉપર અમે જઈશું અત્યારે. ફેમિલી સાથે અમે આવ્યા છીએ આજે. ફરતું જંગલ છે. જેમ જેમ આપણે ઉપર જઈશું તેમ તેમ આપણને જોવા મળશે. આ પહેલો ભાગ છે, એના પછીનો બીજો ચડાવ આવે છે. આ બીજો ચડાવ આવે. અહીંયા પણ બેહવા માટેનું બહુ સરસ વસ્તુ છે, આપ જોઈ શકો છો. આપણે જેમ જેમ ઉપર આવે તેમ તેમ જોવાની સરસ મજા આવે. આપ જોઈ શકો છો. ફરતો ડેમ છે. આ ગીર છે. આ રોડ છે. આ ગીરનું જંગલ છે. આ જોઈ શકો છો આપ. કુદરતી દૃશ્ય છે. મિની દાદી છે, જો મિની આવી. આ મિની છે અમારી, નનકી મિનકી છે. અમારી નનકી મિની છે. જો આ નનકી મિની છે, આપ જોઈ શકો છો. આમ જો આ મિનકી છે અમારી, નનકી મિની છે. હાલો અમારી ભાઈમાં આપ જોઈ શકો છો. બીજા પડાવ ઉપર અમે આવી ગયા છે. આ છેલ્લો પડાવ આવે છે, એટલે ત્રીજા ઉપર અમે આવી ગયા છે. ઠેઠ ઉપરની સાઈડ આવી ગયા છે. હવે અમારે બ્લોગને ક્લોપ કરશું. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને અતિશય આ વિડીયો આગળ શેર કરજો, જેથી પબ્લિકને પણ જોવાનું આવું સત્તાધાર આવે તો આ જગ્યા જોવાનું ભૂલે નહીં જરૂરથી. અમે થાકી ગયા છે અત્યારે હવે, એટલે હવે અહીંથી આ બ્લોગ અહીંયા પૂરો કરું છું. જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ.